आद्य सकृत स्वराज कमेश कैवल की शिवत करुणा सागर भगवान की कैवल धाम की मोहनदास जी महाराज की भगवान दास जी महाराज की गोवर्धन दास जी महाराज की गुरु गाड़ी शास्त्री की सर्व संतन की जगह स्थान तथा प्रारंभ समय जय जय कैवलम सिद्धेनाम अव्ययनाम वयानाम वेदानाम लघुरम अमोहम अमसुनिरायम नारायणम अहं नामयेयं जयति निर्णयं प्रलयं परन्तु जपेन जपाय आय नामयाय मनातीत मगोय स्वयं तं समस्तु जहानां दाता देवानां विचार विनय जे करोति विवरदीतमस्तु स्वराज कमेश कैवल की शिवत करुणा सागर भगवान आज भादरवा सुद पूनम भक्त श्री अमृत भाई केशवलाल पटेल गाम पाटणपुरा આજનો મહાપ્રસાદ એમના તરફથી છે. ધન્યવાદ છે એમને. પરમ ગુરુ એમના ઉપર સદાય અમી દ્રષ્ટિ રાખે. જ્ઞાન ભક્તિ વૈરાગ અને આર્થિક રીતે દયાળુ પરમ ગુરુ એમના ઉપર સદા રીજ રાખે એવી પ્રાર્થના. વરસાદના હિસાબે ભક્તજનો આવવામાં તકલીફ પડી છે અને ખરેખર જે કાયમ માટે કથા સાંભળવા આવે અને આજે આવ્યા છે એ જ સાચા દિલના ભાવથી આવી વિકટ પરિસ્થિતિમાં પણ આવ્યા તો ખરેખર એ જ સાચો ભાવ જણાઈ આવે તો પરમ ગુરુ પ્રત્યે કેટલી ભાવના. સામાન્ય અડચણો ક્યારે આવતી પૂનમે જઈશું બરાબર છે. સંકટ ના પણ આવી શકાય. આજે વરસાદ પણ ઘણો છે છતાં ઘણા બધા ભક્તો પધાર્યા એ બદલ દરેકના ધન્યવાદ છે. હવે વચ્ચે 2 પ્રોગ્રામો થયા. આપણે બહુ સારી રીતે ઉજવ્યા. મોહનદાસ બાપજીની તિથિ પણ સારી રીતે ઉજવાઈ. ઘણા ભક્તોએ લાભ પણ લીધો. રાબેતા મુજબ દર પૂનમે જે કથા થાય છે વિશ્વભર દયાળુ પરમ ગુરુ કરુણા સાગર ભગવાન સર્જનહાર માલિક કૈવલ કરતાનો હુકમ પોતાના શિર ઉપર ધારણ કરી જગતના માનવતાનું ધારી જીવાત્માઓને પોતાનું સ્વરૂપ આપનપો અને જગતના સર્જનહાર માલિકની ઓળખ કરાવવા માટે અહીંયા પ્રગટ થઈ 15 ગ્રંથોની રચના કરી અને એ જ્ઞાનની અંદર પોતાના સ્વરૂપની અને જગતના સર્જનહારની યશોગાન જે ગાયા
ન્યાય નીતિ પ્રમાણે સકર્તા સિદ્ધાંતની સ્થાપના કરી માનવ જીવાત્માઓને કઈ રીતે પોતાનું સ્વરૂપ સમજવું, જાણવું, અનુભવ કરવો અને કર્તા માલિકની સાથે એકતા કરવી એ સમગ્ર જ્ઞાન ગ્રંથો દ્વારા આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો આપણે એ સમજવા માટે આ સંપ્રદાયમાં જોડાયા હોય અને જાણવું હોય તો પરમ ગુરુના એક એક વચનોને સમજવાનો પ્રયત્ન કરવો પડશે અને એ સમજી અને પોતાના જીવનમાં ઉતારી અને જો એનો અમલ કરીશું તો ચોક્કસ આપણે સ્વરૂપે થઈ અને કર્તા માલિકની એકતા કરીશું. ભજન કો નિજ કરતા મિલન કે ભવિત ભાવ ભવ સેતી તતિપતાય તેહિ કરો કશાયના તન મન સહિત સમેતી. આગલા અંગની અંદર કર્તા માલિકને મેળવવાનો કેવો ભાવ હોવો જોઈએ, કયા ભાવથી આપણે કર્તા માલિકને પ્રાપ્ત કરવા માટે કેવું આચરણ કરવું જોઈએ એ બધું વિગતવાર આપણને જણાવ્યું. હવે આની અંદર આ વિશ્વમાં વિધ્વંસની દીકરી. હવે અહીં શું છે કે અથશ્રી કરુણેશ કૃપાનિધિ સંવાદે સકર્તા મહેરબાન સમદ્રષ્ટિ સિદ્ધાંતનું નામ છે. હવે તો એમાં કર્તા માલિક અને પરમ ગુરુનો સંવાદ છે આખા ગ્રંથની અંદર. પરમ ગુરુ શું કહેવા માંગે છે એ પ્રશ્નો દ્વારા કૈવલ કર્તાની પાસેથી જાણવા માટે પરમ ગુરુ પ્રશ્નો કરે છે અને સર્જનહાર માલિક કરતા કૈવલ એનો આપણને જવાબ આપો. તો અહીંયા જે કૃપાનિધિ શબ્દ વપરાય છે એ કૃપાનિધિ કૈવલ માટે અને કરુણેશ શબ્દ વપરાય છે એ કરુણા સાગર ભગવાન માટે. તો અહીંયા શું કહે છે કે શ્રીમંત કૃપાનિધિ ઉવાચ. કૈવલ બોલી રહ્યા કોને કહેવા છે? પરમ ગુરુને સમજાવે. હવે એ પરમ ગુરુને સમજાવે છે પણ અહીંયા આપણે સમજવાનું. એમનો સંવાદ દ્વારા માનવતાનું ધારી જીવાત્માઓને સમજાવવા માટે આ પરમ ગુરુએ કળ મૂકી અને એ કળને આપણે સમજવાની કે અહીંયા દયાળુ કૈવલ કરતા બોલી રહ્યા. શું કે છે કે અબ જીનકુની જે કરતા મિલન કે ભવિત ભાવ ભવ સેતી તદીપ તાય તે કરો કથાયન તન મન સહિત સહે. કરતા વાળી શું કહે કે હવે તમે બધું સાંભળ્યું પરમ ગુરુના મુખ દ્વારા જે વચનો આગળ તમે સાંભળ્યા. अब जिनको ने करता भाविन के मिलन के ભવિત ભાવ શબ્દ છે. હવે કર્તા માલિકને મળવાનો જેનો ભાવ થયો હોય આ પરમ ગુરુનું જે જ્ઞાન છે એ તમે એમના મુખ દ્વારા એ વખત હયાતીમાં સાંભળ્યું અને અત્યારે ગ્રંથો દ્વારા જે કોઈ સાંભળતા હોય એ જ્ઞાન સાંભળી અને કર્તા માલિકને મળવાનો જો તમારામાં ભાવ જાગ્યો હોય તો કર્તા શું કહે છે કે શું કરવું? તદીપ તાય તે કરો કસાયન તન મન સહિત સહેત. હવે જો કર્તા માલિકને તમારે મળવું હોય તો તમારા તન મન સહિત તમારી ઇન્દ્રિયોના અંકુશમાં રાખી અને એ બધી એકમુખી કરી
અને આ જ્ઞાનને જીવનમાં ઉતારી અને કરતા માલિકને કેવી રીતે પ્રાપ્ત થાય એ જ્ઞાન તમે જે સાંભળ્યું એ સાંભળીને તમે આ રીતે તૈયાર થાઓ. તમારા અંતસ્કરણને શુદ્ધ કરી અને કર્તાને સાનિધ્યમાં કેવી રીતે જવું એ તમે નિર્ણય કરી અને તમારા મનને અને તમારી ઇન્દ્રિયોને મજબૂત રીતે કસાય એટલે એનો જે વિપરીત કાર્ય કરવાની જે ભાવનાઓ ઊભી થયેલી છે એમાંથી છોડાવી અને આ જ્ઞાનની જે સમજ છે એ સમજ દ્વારા એનું વર્તન કરવાનો ભાવ એ વર્તન કરવાની સ્થિતિ તમે ઊભી કરો અને આ સ્થિતિ થશે તો તમે કર્તા માલિકની સાથે એકતા કરી શકશો. હા, તન મન કીધો ઉપલ દેખાવના પણ અંતર ચિતવે તો સુરત નુરત ભયે અનુરાગિતા પતિ સે પરમ સહેતુ. તન મન કીધું ઉપર દેખાવન પણ અંતર ચિત્ત બેહુ. તમે બાર ઉપાસના કરશો એ તો બધા જોશે. આરતી કરશો, લક્ષ ભજનમાં બેસશો, તમે કઈ માળા લઈને માળનો જપ કરશો, તમે કોઈને કહેશો કે આજ પૂનમ છે તમારા આશ્રમમાં કે મંદિરમાં જવું એ મારો નિયમ છે, તમે કદાચ કોઈની સાથે સત્સંગ પણ કરતા હશો, એના દ્વારા તમને જગત તો જોશે કે ભાઈ આ ભક્તિ માર્ગમાં વળેલા છે. પણ એ દયાળ શું કહે છે એ બધો ઉપરો દેખાવ છે. તમે જે આ બધી ક્રિયાઓ કરો છો એ જગત જોઈને તમને માનશે કે તમે આ ભગવાનને ભજવાની ક્રિયા કરો છો, પણ તમે અંતરથી તમારું ચિત્ત એમાં પરોવેલું છે કે નથી? ખરેખર તમે આ ઉપલબ્ધ દેખાવ કરો છો કે તન મનથી અંદર તમારા અંતસ્કરણ શુદ્ધ કરી તમારા ચિત્તની અંદર સતત તમારા લક્ષ્યનું, તમારા ગુરુના બોધનું ચિંતન તમને થાય છે ખરું? દયાળુ બોલે છે. કોણ? કૈવલ કરતા બોલે કે આવું જો ચિંતન થાય તો પેલા ઉપલબ્ધ કરતા આ અધિક જરૂરી અંતરના ચિંતવનની છે. તમારા સુરત નુરત ઉભય અનુરાગી, તમારી સુરતા અને નુરતા જે બંને મુદ્દા જે છે એ પતિ છે પરમ સહેતુ. આ જ્ઞાન સાંભળી અને તમને પરમ ગુરુ માલિકે જે જ્ઞાન સમજાયું છે એ જ્ઞાન સમજીને કરતા માલિકની એકતા કરવા માટે તમને હેત જાગ્યું ખરું? તમારામાં, તમારા હૃદયમાં આવો હેત ઊભું થયું છે? અને જો આ હેત ઊભું થયું હોય તો તમારો જે ઉપલક દેખાવ છે એના કરતા આ અંતરની જે ચિત્તવૃત્તિ છે એની અંદર તમે જે ભાવ ભરો છો એ કરતા માલિકને વધુ પ્રિય છે. કે આ દેખાવ કરવા માંગતો નથી, પણ ખરેખર એના રોમ રોમની અંદર, એના અંતસ્કરણની અંદર એને મને મળવાની ચાહના છે. અને આવી ચાહના જગત નહીં જાણી શકે. કોણ જાણશે? ફક્ત તમે જ જાણશો કે મારામાં આવી ચાહના છે અને કરતા માલિક જાણશે, બીજું કોઈ જાણી નહીં શકે. આવી ચાહના તમે ઊભી કરો. આ કોણ કે છે? કરતા માલિક પરમ ગુરુને ઉપદેશિત બોલે છે કે આવી ચાહના છે બધાનામાં. આવી ચાહના ઊભું કરે એવું તમારું જ્ઞાન છે. અને આ તમારું જ્ઞાન સાંભળી અને આ જગતના જીવાત્માઓનો આવો ભાવ થયો છે મને મળવા માટે, એ વાત દયાળુ કૈવલ કરતા પરમ વિશિષ્ટ અંશને જણાવતા. તેહી સહેત વેદ વિદવન કો દેખી પરમ પતિ દીજે કરી કરુણેશ કૃપાલ તે હુન પર અંતર પ્રેમ પતિ જે. તેહી સહેત વેત વિદ્વન કો દેખી પરમ પતિ જે કરી કરુણેશ કૃપાલ તે હુન પર અંતર પ્રેમ પતિ જે. આ કૃપાની જે પરમ ગુરુ સમજાય છે, પરમ ગુરુ તમને સમજાવે.
કે મારું જ્ઞાન સાંભળીને તમારામાં આવી અસર થઈ છે? દયાળુનો આ ભાવ છે, કરતા માલિકનો આ ભાવ છે કે મને આવો જીવાત્મા જ મળી શકશે. કેવો? કે એહી સહેત વેત વિદ્વાન કુ હેત સહિત. સહેત એટલે મને પ્રાપ્ત કરવા માટે એનામાં જે હેત ઉત્પન્ન થયું છે એ હેત સહિત દેખી પરમપતિજી છે. આવું હેત જોઈ અને પરમપતિ કરેલ માલિક કરતા ધણી જેને આ જગતની જે રચના કરી છે એ કરી કરુણે કૃપા દેહુલ પર એના ઉપર કૃપા કરશે. આવો જે જન હશે, આવો જે ભક્ત હશે, આવી રીતે જે વર્તન કરતો હશે એના ઉપર કરતા કૈવલ માલિકની રીઝ ઉતરશે, એના ઉપર કરુણા ઉતરશે. અંતર પ્રેમ પ્રતિજે એમના અંતરમાં તમારા પ્રત્યે પ્રેમ જાગશે કે અહો આ જન મને મળવા માટે પ્રયત્ન કરી રહ્યો છે, એટલે એમને તમારા પર વિશ્વાસ આવશે કે ખરેખર આ મને મળવા માટે મથી રહ્યો છે. કેટલું સરસ આપણને સમજાવે છે કે તમે ભક્તિ કરી અને સ્વરૂપે થઈ અને કેવી રીતે કરતા માલિકના સાનિધ્યમાં જશો. એક એક શબ્દ તમને શુદ્ધ રીતે તમને સમજાવવામાં આવે. હા, જદપિ પતિ જે પરમ પતિ ઉરા અંતર ધરી અનુરાગી ધન્ય અંશ તુમ આઈ મિલે મુજા અતહિ ઘોર તમ ત્યાગી. આવો ભાવ જાગરણ કરી અને તમે સ્વરૂપે થઈને કદાચ કર્તાના ધામમાં ગયા અને કર્તાના શરણમાં ગયા તો દયાળુ શું કહે છે કે જદપી પતિ જે પરમ પતિ ઉર અંતર ધરી અનુરાગી. એમના અંતરમાં આ જે જન, આ જે ભક્ત ત્યાં જાય છે એનું અનુરાગ પૂર્વક એને સ્વીકાર કરી અને કહે છે કે ધન્ય અંશ તું આઈ મેળે મોય. હે અંશ, ધન્યવાદ છે તને આ જગતની અંદર અતહી ગોરતમ ત્યાગી. અજ્ઞાન રૂપી અંધકાર જે આ જગતમાં મેં ભરેલું છે એ અંધકારમાંથી તું બહાર આવી અને મારા સાનિધ્યમાં આવ્યો છે. ધન્યવાદ છે તને. કોણ બોલ્યા? કૈવલ કરતા માલિક કહે છે કે હે અંશ, આ આખા જગતની અંદર જે મેં રચના કરી છે એ રચનાની અંદર અનેક પ્રકારના મોહ પાસ ઉભા કર્યા છે અને એ અંધકારની અંદરથી એ અજ્ઞાન રૂપી અંધકારને તું ત્યાગી અને મળવા માટે તું મારા શરણમાં આવ્યો છે. ધન્ય છે તને. કેટલો ધન્યવાદ આપવા કરતા માલિક આપ. તો ખરેખર જે કોઈ અંશ ત્યાં ગયો હશે એ કેવો હશે કે આપણે અગાધ બોધની અંદર બધું વર્ણન કરેલું છે કે મારા સાનિધ્યની અંદર કેવા કેવા અંશ પુરુષો બિરાજમાન. જ્યારે બધું અજ્ઞાન છૂટી જાય, પરમ ગુરુના જ્ઞાનમાં એક એક વસ્તુને સમજી અને તમને જો વિરહની વેદના ઊભી થાય તો આ જગત પ્રત્યેનો મોહ દૂર થાય અને તમારું રોમે રોમ એક કૈવલને પ્રાપ્ત કરવા માટે સદાય તમારું ચિત્ત એની અંદર મગ્ન રહે અને આવો અંશ એ જ કૈવલના શરણમાં જઈ શકે છે. હા, जुगन अनंत वीत विचरेलना हमसे अंश तुम्हें ही धन्य धन्य ते ही आई मिले मुझा करी के गुण कमे ही. जुगन अनंत वित विसरेलन हमसे अंश तुम्हें. ओहो હે અંશ, તું કેટલા યુગોથી મારાથી છૂટો પડ્યો છે. આ જ્યાંથી જગતની રચના કરી અને 84 લાખ પ્રકારના જે અનંત ઘાટ બનાયા એ ઘાટોની અંદર કરતા માલિકે પોતાના અંશોને પ્રેરક કર્યા ત્યારથી
આ અંશ કરતા માલિકથી વિખૂટો પડ્યો છે. અને આ વિખૂટો પડેલો અંશ આ બધું જગતનો મોહ જાળ તજી અને જો કરતાના ધામમાં જાય તો તમને તો આનંદ થાય પણ કરતા માલિકને પણ આનંદ થાય છે. તો હે અંશ, કરોડો યુગોથી મારાથી છૂટો પડ્યો છે. ધન્ય ધન્ય આઈ મેલે મુજ. તને ધન્યવાદ છે કે તું મને આઈને મળ્યો. મુજે કરી કે કોને કમાઈ, તે કઈ કમાણી કરી કે જેથી કરીને તું મારા ધામમાં આવી મારા સાનિધ્યમાં આવ્યો છે. કઈ કમાણી? આપણે તો કમાણી કરીએ છીએ. તો કઈ કમાણી કરીએ છીએ? ભૌતિક કમાણી, કીર્તિની કમાણી, મોહજાળની કમાણી, ધન સંપત્તિની કમાણી. તો આ કઈ કમાણી? કે આ સત્કર્મો રૂપી, સત્ય ચિંતન રૂપી, સત્ય જ્ઞાન રૂપી, ગુરુના બોધ રૂપી વચનોની જે ઉર્મો ઉતારી અને એનું જે જીવન આપણે જે જીવીએ અને એ જ્ઞાનના જેમ જેમ જાણ્યાની જે રહેણી કહેણી રૂપી જે કમાણી, એમાં રહીને જે કમાણી કરી, એ કમાણીના બદલામાં તમને આ કૈવલનું ધામ પ્રાપ્ત થાય છે. અને એ કૈવલ ધામની અંદર કરતા માલિકનું સાનિધ્ય તમને પ્રાપ્ત થાય છે. આવી કમાણી જો કરી હોય તો તમે ત્યાં જઈ શકો છો. તો કમાણીનું પણ શીખવાડે છે કે તમે જગતમાં જે કમાણી કરો છો એ તો કરતે જાઓ, પણ સાથે સાથે મારા ધામમાં આવવાની પણ કમાણી કરજો, નહીતર યુગોના યુગો સુધી ભટકતા રહેશો. હા, ભવ ઉત્પન્ન ભુગતન કે કારણ મહારસ में वरचाए तेहि रस छोर समोहाय तुमा किने समझ समझाए. भव उत्पन्न भुगतन के कारण महारस मोह उपजाए. મેં જગત ઉત્પન્ન કર્યું પણ એ જગતની અંદર અનેક પ્રકારના ભોગ વિલાસને મૂક્યા છે, અનેક પ્રકારના રસાસ્વાદ મૂક્યા છે. તમારી ઇન્દ્રિયોને જે મોજ આવે એવા ભોગ મૂક્યા છે, એવું ખાનપાન મૂક્યું છે, એવી માયાજાળ મૂકી છે કે એ મોહ તમને પ્રિય લાગે. આવું મેં જગત બનાવ્યું છે. એક વિચાર કરો, એક બાજુ આપણને કહે મેં આવું જગત બનાવ્યું છે અને વળી પાછા કહે કે તું આ બધું છોડીને ધન્ય થતા આવ્યો. હા, જો આવું ના બનાવ્યો તો આપણે ભરાઈ ના રહેત. પણ દયાળુ જગત જે બનાવ્યું છે એટલું સુખમય આનંદમય બનાવ્યું છે કે આપણે બીમાર પડ્યા હોઈએ તો એ મરવા માટે તૈયાર નથી થતા. ગમે તે ડોક્ટરને ગમે એટલો ખર્ચો થાય પણ મને સાજા કરી દે. કેમ? કે અહીંનો મોહ અતિશય, જગતનો આનંદ આપણને બહુ પ્રિય. આપણે ભગવાનને બોલાવીએ અને ભગવાન આપણા ઘેર આવે તો કેવું સારું લાગે? લાગે ને સારું, ખુશ ખુશ થઈ જાય. પણ ભગવાન આપણને બોલાવે તો કોઈ જવા તૈયાર નથી. તો જઈએ તો ભગવાનને સારું લાગે કે ના લાગે? કરતા કયો ના સારું લાગે? પણ બધા ભગવાન નહીં બોલાવે છે, પણ ભગવાન બોલાવે છે. કરતા કયો ત્યાં કોઈને જવું નથી. તો અહીંયા જગતનો મોહ છે, જગતનો આનંદ છે. એટલે દયાળુ કહે છે કે મેં આવું જગત રચ્યું છે, અનેક પ્રકારના મોહમાં મૂક્યા છે, જુદા જુદા પ્રકારના રસ મૂક્યા છે. તેની રીતે સોળ સમો આય તુમ કિને સમજ સમજાય. આ બધા મોહને, આ બધા આનંદને છોડીને તું મારી પાસે આવ્યો છે. તને કોને સમજાયો? કયું જ્ઞાન તને પ્રાપ્ત થયું કે તું આ બધું છોડીને મારા સાનિધ્યમાં આવ્યો?
બોલો આ ચોપે કેટલી સમજવા જેવી છે કે તને કોને સમજાયો કે આવા મોહ છોડી તું મારા ધામમાં આવ્યો? તો કોને સમજાવ્યું આપણને? પરમ ગુરુએ સમજાવ્યું. આ છોડવા માટેની સમજ પરમ ગુરુ આપવા માટે આયા છે. કોને પ્રાપ્ત કરવા માટે? કૈવલ્યને પ્રાપ્ત કરવા માટે. કૈવલ્ય ક્યારે પ્રાપ્ત થાય? તમે તમને ઓળખો તો, તમે તમારા સ્વરૂપને જો ઓળખો અને તમે સ્વરૂપે થાવ તો કૈવલ્ય ધામમાં જઈ શકાય. તો આ જ્ઞાન આપવા કોણ આયા છે? પરમ ગુરુ આયા. તો પરમ ગુરુના જ્ઞાન દ્વારા એ જ્ઞાનને સમજી અને શું કરવાનું છે? આપણે સ્વરૂપે થવાનું. એક એક શબ્દ સમજજો. આ જ્ઞાનથી શું કરવાનું છે? સ્વરૂપે થવાનું છે. તો મહેનત શેની કરવાની છે? સ્વરૂપે થવાની મહેનત કરવાની. કૈવલ્ય પ્રાપ્ત કરવાની મહેનત પછી જે કઈ મહેનત કરવાની છે એ મહેનત સ્વરૂપે થવાની મહેનત કરવાની. અને જો તમે સ્વરૂપે થયા તો તરત જ કૈવલ્ય ધામમાં તમારી દ્રષ્ટિ પોકેલી છે ને? છે જ. તો કૈવલ્ય ધામમાં જતા વાર નહીં લાગે. પણ પરમ ગુરુના જ્ઞાનને પેલું સમજવું પડશે. એમના વચનો ઉપર આપણે ટૂંક થઈ જવું પડશે. હવે એના વચનો જો નહીં સમજી શકો તો અનેક પ્રકારના જુદા જુદા વાતોમાં જુદી જુદા ફાટાઓ પડશે આપણા સંપ્રદાયમાં. કેમ કે દરેકની ગતિમતી જુદી, અને એ ગતિમતી દ્વારા એ સમજમાં ફેરફાર થવાનો. અને એ સમજના ફેરફારથી સત્ય જ્ઞાન છે. એ સત્ય જ્ઞાનને જો આપણે નહીં સમજી શકીએ તો સ્વરૂપે નહીં થઈ શકીએ. અને સ્વરૂપે નહીં થઈ શકીએ તો કર્તા માલિકના સાનિધ્યમાં આપણે નહીં થઈ શકીએ. માટે પરમ ગુરુની એક એક ચોપાઈ, એક એક વચનોને સમજવા જેવા કે તમને કયો બોધ આપે અને એ બોધ દ્વારા તમારે કેવી રહેણી પાડવાની છે અને એ જ્ઞાન દ્વારા તમારા અંતઃકરણને કઈ રીતે શુદ્ધ કરવાના છે એ સમજવાનું મહત્વ છે. પરમ ગુરુએ આપણને લક્ષ્ય ભજનમાં સમજાવ્યું છે કે અબ કે કહત ઉપાસના ભરની સુનો કલાગત નારે નરની ગુરુ કે બોધ બચન ચિત ધરના લક્ષ્ય આરાધન અહોની શકાય. એટલે ગુરુએ જે બોધ આપ્યો છે એનું તમારે સમજવાનું છે. એની આરાધના કરવાની, એને તમારે સમજવાના, એના તમારે એ વચનોના ચિત્તમાં તમારે સ્મરણ કરવાનું. હવે કયો બોધ? તો 15 ગ્રંથોમાં એમનો બોધ છે, 18 ગ્રંથોમાં એમનો બોધ છે. એ બોધને સમજવાનો પ્રયત્ન કરવાનો. જો જેમ છે એમ એ બોધ આપણે સમજી નહીં શકીએ તો એ પ્રમાણેનું વર્તન પણ નહીં કરી શકીએ. અને એ પ્રમાણેનું વર્તન જો નહીં કરીએ તો સ્વરૂપે નહીં થવાય. અને સ્વરૂપે નહીં થવાય તો તમારી દ્રષ્ટિ કર્તા માલિકના સાનિધ્યમાં જઈ શકવાની નથી. એટલે દયાળુ કહે છે કે આ જ્ઞાન તને કોણે આપ્યું? કયા જ્ઞાનથી તું મારા સાનિધ્યમાં આવ્યો? હા, एहि भव में कोई नहीं न भूमिया मुझ पावन हित उता आचार जतने भर दिन के सकल माय के सूता. બહુ સમજવા જેવો વિષય છે. આજે જે આયા છે નસીબદાર છે. અહો ભવ મેં કોઈ નહીં ન ભૂમિયા મુજ પાવન એક ઉતા. આ જગતમાં મારા ધામનું જ્ઞાન આપે એવો કોઈ ભૂમિયો છે નહીં આજ સુધી. ભૂમિયો કોને કહેવાય?
કે બધી વસ્તુને જે જાણતો હોય, કોઈ જગ્યાએ તમે ફરવા ગયા, જોધપુર ગયા, કાશ્મીરમાં ગયા, કોઈ ઐતિહાસિક સ્થળ ઉપર ગયા, તો ત્યાં આપણે ભૂમિઓ લઈએ અને એ ભૂમિઓ એ સ્થિતિનું આખું વર્ણન કરે છે. કયા પુરુષે વસાવ્યું છે, આનો ઉપભોક્તા કોણ હતો, અહીંયા વસનાર રાજા કેવા હતા, એનું આખું જ્ઞાન એ ભૂમિઓ આપે. તો દયાળુ કરતા માલે કઈ કહે છે કે મારા ધામનું વર્ણન કરી શકે એવો, મારું વર્ણન કરી શકે એવો આ જગતમાં કોઈ ભૂમિઓ નથી પેદા થયો. અત્યાર સુધી જે કઈ જ્ઞાન કથાયો છે એ બધું મારા ધામ સિવાયનું જ્ઞાન કથાયું છે. એટલે કોઈ ભૂમિઓ આજ સુધી થયો નથી કે જેને મારા ધામનું વર્ણન કર્યું હોય. એટલે દયાળુ બોલે કે મુજ પાવન ઈ પોતા आचारज जन में जितने वर्जिन के सकल माय के सूता. આજ સુધીના જેટલા મતપંથ અને સંપ્રદાયો છે એમણે જે જ્ઞાન કથ્યું છે એ જ્ઞાન કથનારાઓનો ધન્યવાદ છે. પણ આ જગતનો જે સાચો સર્જનહાર છે એનું જ્ઞાન એ કથી શક્યા નથી. અને એનું જ્ઞાન કથી શક્યા નથી તો એમણે જે જ્ઞાન કથ્યું એ જ્ઞાન કોનું કથ્યું? તો કે મેં જે જગત ઉત્પન્ન કર્યું અને એ ઉત્પત્તિ સ્થિતિને લઈને અંદર જે તત્વો અને જે કે મેં શણગાર સજ્યો છે એનું જ્ઞાન કથ્યું છે. અને એ બધું જ્ઞાન કોનું કહેવાય? માયાનું જ્ઞાન. તો એ બધા કેવા કહેવાય કે એ બધા સકલ માય કે સૂતા, એ બધા માયાના પુત્રો છે. કેમ કયા માયાના પુત્રો? કે એમના જ્ઞાનની અંદર મેં જે જગતની રચના કરી અને જે તત્વોની સામગ્રી, જે અનંત બ્રહ્માંડની રચના કરી, અનંત લોક બનાયા, અનંત દ્વીપો બનાયા, અનંત પ્રકારના ઘાટ બનાયા, અનેક પ્રકારની વિભૂતિ બનાવી, એ બધું જ જ્ઞાન એમણે કર્યું છે. પણ આ બધું જ જ્ઞાન તમને તમારા સ્વરૂપને જાણવા માટે રોકી રાખે એવું છે. એટલે એ બધા માયાના સ્તૂપ કહેવાય. વિચાર કરો કે કેટલી ઊંચી પ્રકારની દયાળુએ વાત કરી છે. જગતના જેટલા જીવાત્માઓ થઈ ગયા અને એને જ્ઞાન આપનારા જેટલા મહાપુરુષો થઈ ગયા એ બધાએ સર્જનહારને પ્રાપ્ત કરવા માટે ઘણી જ મહેનત કરી. એક એક તત્વોની શોધ કરી છે. આ શરીરના એક એક રૂવાની શોધ કરી, અણુની શોધ કરી. કોઈ તત્વ એને બાકી નથી રાખ્યું. પણ એને શોધ શરી કરી? ઉત્પન્ન થયેલા તત્વોની શોધ કરી. પણ આ તત્વોને બનાવનાર કોણ? એ શોધ એમાંથી બાકી રહી ગઈ. એટલે દયાળુ કહે છે કે આ જગતની જે રચના કરી એમાં મારું જ્ઞાન આપનાર કોઈ આચાર્ય નથી. હા, तिनकी जान जनावहु जाहिर, समझ पड़े साजन के, जिनके भाषण भव भरमाविक, विदवत नहीं वचन के. तिनकी जान जनावहु जाहिर, समझ પડે સાધન કે. એ લોકોએ શું જણાયું છે? એ મહાપુરુષોએ જે જણાયું એની જાણ, એનું જ્ઞાન તમને હું સમજાવું. એ લોકોનું જ્ઞાન ક્યાં સુધી પહોંચ્યું એની હું તમને જ્ઞાન આપું છું. સમજ પડે સાચન છે. સાચી રીતે જો સમજવાનો જો તમને પ્રયત્ન કરશો તો આ સત્ય વસ્તુ તમને જે સમજાવું છું
એ તમે સમજી શકશો. કારણ કે હું અત્યારે શું કહેવા માંગુ છું કે એ લોકો શું સમજાયું એનું જ્ઞાન તમને આપું છું. जिनके भाषण बहु भरमावे विद्वत नहीं वाचन तो एमने जे कई ज्ञान कथ्યું છે એટલે એમણે જે કઈ ભાષણ એટલે એમની વાણી દ્વારા જગતના જીવાત્માઓને સમજાવવાનો જે પ્રયત્ન કર્યો છે એ બધો જ ઉત્પન્ન થયેલા તત્વોનો, ઉત્પન્ન થયેલા અવતારી પુરુષોનો, ઉત્પન્ન થયેલી વિભૂતિનું એમણે જ્ઞાન કર્યું. એ બધું મને મળવા માટે ભ્રાંતિરૂપ છે, તમને ભરમાવા જેવું છે. મને એટલે સર્જનહાર માલિકને મળવા માટે, સર્જનહાર માલિકના સાનિધ્યમાં જવા માટે એ જ્ઞાન ભ્રામક છે. તમે એ જ્ઞાન દ્વારા મારા ધામમાં નહીં આવી શકો અથવા તો મારા સાનિધ્યમાં તમે નહીં આવી શકો. કેમ કે એમણે શું કહ્યું? અલ્પિત તેને કે વિદવત નહીં વાચન છે. એ એમના જ્ઞાનમાં મને પ્રાપ્ત કરવાની વિદવતા નથી. મને પ્રાપ્ત કરવાના જ્ઞાનમાં એમની વિદવતા ઓછી પડે. કારણ કે આ સમજણનું ઘર બહુ દૂર છે. આ જ્ઞાનને સમજવું એ બધું અઘરું છે. કારણ કે ઘણા મહાપુરુષો જગતમાં બોલી ગયા જુદું જુદું જ્ઞાન, અને એ સમજવા માટે જે પ્રયત્નો કર્યા એને પરમ ગુરુએ વખાણ્યા પણ છે કે ખરેખર માલિકને પ્રાપ્ત કરવા માટે તમે બહુ પ્રયત્ન કર્યો, પણ આ જે માલિકની જે સમજ છે એ સમજ બધી અઘરી. બોલજો બેન. સમજણ કાગર દૂર સંતો ભાઈ, સમજણ કાગર દૂર સંતો ભાઈ, સમજણ કાગર દૂર. ચાર વેદને લોક ચતુર્દશ, કર્મ કરત મનસો. ચાર વેદને લોક ચતુર્દશ, કર્મ કરત મનસો. જોગી જંગમ સંન્યાસી સેવણા, જોગી જંગમ સંન્યાસી સેવણા, દેહી દમત ચકચૂર સંતો ભાઈ, સમજણ કાગર દો. પોથી પડ પડ પંડિત ભૂલે, કાજી ભૂલે કુરાન. દ્વાદશ પંથને પાખંડ છાનું, પાખંડ પંથને પાખંડ છાનું, ખટપટ મેરે દૂર સંતો ભાઈ, સમજણ કાગર દો. 14 વિદ્યા ગુણ ચતુર શિરોમણી, સોદા કરત મેબો. લાભ કમાવે લખેશ્વરી કહાવે, લાભ કમાવે લખેશ્વરી કહાવે, છપનાઓ પર તૂર સંતો ભાઈ, સમજણ કાગર દો. યોગ અષ્ટાંગ વિધિ સાધન સાધત, નાડી ચંદાસો. ગગન મંડળ કી સોણી ગરજના, ગગન મંડળ કી સોણી ગરજના, ખટ ચક્ર વેદી ફૂર સંતો ભાઈ, સમજણ કાગર દો. આપણે તો શબ્દો કોઈ પણ ગીત ગવાય, ભજન ગવાય ને એના શબ્દો સાંભળવાના પહેલા. જો શબ્દો સાંભળશો તો એમાં શું કહેવા માંગે છે પુરુષ એની સમજ તમને પડે. કે ભાઈ સમજણનું ઘર દૂર. આ બધાનું વર્ણન કર્યું. 4 વેદ, 6 શાસ્ત્રો, 18 પુરાણ, યોગી પુરુષો,
બંકનાળ દ્વારા ચડી બ્રહ્મ 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 જઈ અને જ્યોતિ નામ નક્કી કરે છે. ત્યાં સુધી ગયા. ઘણા મહાપુરુષો બધો પ્રયત્ન કર્યો. કહેવાનો મતલબ આ સર્જનહાર માલિક કોણ છે એની સમજ પ્રાપ્ત કરવા માટે બધા મહાપુરુષો મહેનત કરી છે. છતાં સમજણનું ઘર દૂર રહી ગયું. મહેનત કરી અમે, આપણને તૈયાર મળે છે, છતાં મહેનત કરતા નથી. અને એમણે સ્વયં આ વસ્તુને પ્રાપ્ત કરવા માટે કેટલો બધો પ્રયત્ન કર્યો. અને એ પ્રયત્ન કરતા કરતા એમણે જે કંઈ પ્રાપ્ત કર્યું એ જગતના જીવાત્માઓ માટે ઉપદેશ રૂપે પોતાના મતપંથની અંદર વાણી દ્વારા ગ્રંથોની રચના કરી અને જગતના જીવોના માટે આ જગતમાં એ જ્ઞાન ફરતું કરેલું. પણ દયાળુ કહે છે કે આ બધું તમે કર્યું, પણ આ જે સકળતા માલિક છે જેને 5 વિશેષણ લાગે છે, આદ્ય સકળ સ્વરાજ કમલેશ કૈવલ એવો 5 વિશેષણ જેને લાગે છે એવો જે મુદ્દો છે એ સમજણથી દૂર રહી ગયો. બધા આ મહાપુરુષો દ્વારા આ સમજણ મેળવવા પ્રયત્ન કર્યો, પણ એ સમજણમાં એમને આવ્યો નહીં. નહીતર આ પુરુષે રહેણી કહેણી બહુ પાડી છે, અથાગ પ્રયત્નો કર્યા, અનેક વિભૂતિઓ પ્રાપ્ત કરી. એ વિભૂતિઓ દ્વારા જગતના જીવાત્માઓને ઘણા ચમત્કારો સર્જી અને આશ્ચર્યમાં પાડેલા છે. પણ દયાળુ કહે છે કે એ બધું સાચું છે, પણ જે સાચો સર્જનહાર રૂપે કરતા માલિક રહેલા છે એની સમજણે મેળવી શક્યા નથી. એની સમજણ દૂર રહી ગઈ. કેમ કે એનું લક્ષ્ય કોઈ આપનાર નથી, એનો ભૂમિયો કોઈને મળ્યો નથી. જો એનો ભૂમિયો કોઈ મળ્યો હોય તો આ પુરુષો એ ધામમાં ચોક્કસ જઈ શક્યા હોત. પણ અનંત યુગોથી જ્યાં જ્યાં જગતની રચના કરી ત્યારથી એ પદ ગુહ્ય રહી ગયું છે, એ પદ અજાણ્યું રહી ગયું. અને એ પદને ઉજાગૃત કરવા માટે, એ પદને જણાવવા માટે અને આ દેહમાં રહેલા ચૈતન્ય અંશને જણાવવા માટે, ઓળખાણ કરાવવા માટે દયાળુ પરમ ગુરુ કુબેર સ્વામી નામનું પાત્ર ધારણ કરી 105 વર્ષ રહી સકળતા સિદ્ધાંત અને જ્ઞાન સંપ્રદાયની સ્થાપના કરી અને આ જ્ઞાનનો બોધ આપણને આપેલો. એ બોધને આપણે ગ્રહણ કરવાનું. જ્યાં સુધી એ બોધ ગ્રહણ નહીં કરી શકીએ, એ બોધને સમજી અને આપણા જીવનમાં ઉતારી નહીં શકીએ, એ બોધ દ્વારા એમણે બતાવેલી જે ક્રિયા નહીં કરીએ તો સ્વરૂપ પણ નહીં સમજાય અને કરતા માલિકના સાનિધ્યમાં પણ નહીં જઈ શકાય. એટલે દયાળુ કહે છે કે આ જગતની અંદર આ મહાપુરુષો થઈ ગયા, પણ મારા જ્ઞાનથી અજાણા રહી ગયા છે. એટલે હું તને સમજાવું છું કે એમણે જે કંઈ બોલ્યા એના વિદ્વાન આ મારા પદના વિદ્વાન નથી થઈ શક્યા. એમણે જે પદ ગાયું છે એના વિદ્વાન થયા છે, પણ મારા પદના વિદ્વાન થઈ શક્યા નથી. હા, झूठे झूठ लवार लविन के अल्पित ईश बनाए तिन में किए न कांचित कौने पर जालखी पताए. જૂઠે જૂઠે લવાર લવીને કે આ શબ્દો આપણા પરમગુરુ બોલ્યા. એટલે એમણે જે જ્ઞાન કથ્યું છે એ કરતા સિવાયનું છે, એટલે ખોટું છે. એમની હદ સુધીનું સાચું છે. જેનું વર્ણન કરીએ બધી વિભૂતિઓ સાચી છે, એ બધા પદ સાચા છે,
પણ કર્તા પક્ષની અંદર ખોટું. એમાં કર્તા માલિકના ધામનું વર્ણન નથી આવતું અને જગતના સર્જનહારનું જ્ઞાન નથી. એટલે એમનું જે જ્ઞાન છે એ કર્તા પક્ષે ખોટું છે. એટલે એમણે જે વાણીનું વર્ણન કર્યું છે એ અલ્પિત ઈશ બનાય. એમના જ્ઞાનની અંદર સાચા માલિકની શોધ નહીં થવાથી જગતના કર્તની અંદર જે મહાન વિભૂતિવાન દેવોને બનાયા સર્જનહાર માલિકે, એમને દેવ તરીકે સ્થાપ્યા, એમને કર્તા તરીકે સ્થાપ્યા. સાચા સર્જનહારની સ્થાપના ના કરી, પણ અનંત વિભૂતિવાન કર્તા માલિકે જે દેવોને બનાયા છે એમને ઈષ્ટ તરીકે એમની સ્થાપના કરી. એટલે આવા ઈશ્વરોની સ્થાપના કરી અને સાચા કર્તનહારનું જ્ઞાન, સાચા સર્જનહારનું જ્ઞાન એ કથી શક્યા નથી. તિનમે કિયો ન કંચિત કોન પરચા લખિત પાય. એમના જ્ઞાનની અંદર સાચા માલિકનું જ્ઞાન નથી. એમને કોઈ લખી શક્યા નથી, એટલે એમને કોઈ જાણી શક્યા, સાચા કર્તાને કોઈ જાણી શક્યા નથી. એમનું જ્ઞાન નથી કરી શક્યા. દુની દુબાવન સકલ આચારજ જીવ કે યશ ગવરાયે પરપંચી પતવાય પુરાને નિજ કરતાર ભૂલાયે. આકરા શબ્દો વાપર્યા. આપણે જરા બોલવામાં વિવેક રાખવું, કારણ કે તો કરતા માલિક છે, બોલી શકે. અમે શું કહ્યું કે દુબી દુબાવન સકલ આચાર જીવ કે જસ ગવરાય. એટલે આવા મારા કતરી અંદર જે મહાપુરુષો થયા એમના જસ ગવરાયા મહાપુરુષો. મેં જે મહાન વિભૂતિવાન જે દેવોને સ્થાપિત કર્યા જગતની અંદર, જગતનું સંચાલન કરવા માટે, એવા દેવોને અથવા તો એવા અવતારોને આ મહાપુરુષોએ જગતના કર્તા તરીકે સ્થાપના કરી અને એમના યશ જગતના લોકો પાસે ગવરાયા. પરપંચી પતવાય પુરાણ, 18 પુરાણની અંદર 5 તત્વોમાંથી જે ઉત્પન્ન થયું છે એનો પરપંચ ઉભો કરી અને પુરાણોની અંદર અનેક પ્રકારના ઇષ્ટ ઉભા કરી અને જુદું જ્ઞાન આપી અને કહે છે નિજ કરતાર ભૂલાય. સાચા સર્જનહારને ભૂલાઈ રહ્યા. હવે એમનો દોષ નથી. આગળ એ ચોપાઈમાં બોલી ગયા દેવ કે મને કોઈ મળ્યો નથી, મારું જ્ઞાન કોઈ કથી શક્યો નથી. તો એ જ્ઞાન જ નથી તો બાકીના જ્ઞાનને સાને સમજી અને કોણ કર્તાના ધામમાં જઈ શકે? કારણ કે કર્તાના ધામનું જ્ઞાન કોઈ આપ્યું જ નથી. એટલે આ જગત આખું, જગતના અનેક પ્રકારનું જે જ્ઞાન કથેલું છે એ જ્ઞાનની અંદર ભૂલા પડી અને સાચા સર્જનહારને પ્રાપ્ત કરી શક્યા નથી. સાચા સર્જનહારનું જ્ઞાન એમને મળ્યું નથી. તો આપણે કેટલા નસીબદાર છીએ કે આપણને પરમ ગુરુ મળ્યા. પરમ ગુરુ મળ્યા એટલે પરમ ગુરુનું જ્ઞાન મળ્યું. એ જ્ઞાન દ્વારા જો આ સમજ આપણે ન સમજી શકીએ તો ખરેખર આપણે અભાગ્ય કહેવાય. આ એક ટકોર, આ એક ચોપાઈની અંદર ટકોર કે જે ઈષ્ટોને સ્થાપિત કર્યા છે એમને પ્રાપ્ત કરવા માટેની જે કઈ કથની, જે કઈ ક્રિયા, જે કઈ વ્યવહાર, જે કઈ રીત, એ બધું જ કરતા માલિકને પ્રાપ્ત કરવામાં ખોટું છે, રોંગ છે. તો હવે આપણે આ સર્જનહારને પ્રાપ્ત કરવાની કરણી કરીએ છીએ ખરા? જગત જે ક્રિયા કરે છે એ ક્રિયામાંથી મુક્ત થયા ખરા? અથવા તો
આ જ્ઞાન જાણી, આ જ્ઞાન સમજી અને એવી ક્રિયાઓથી તમને અભાવ થયો ખરો? જો આ જ્ઞાન સમજ્યા હોય તો તમારા અંતસમાં સહેજે સમજ ઉતરે કે આ ક્રિયા દ્વારા હું મારા સ્વરૂપે થઈ શકું એમ નથી અને કરતા માલિકના ધામમાં જઈ શકું એમ નથી. તો આ બધી ક્રિયાઓ નિષેધ છે એવું સમજી અને મને પરમ ગુરુએ કઈ રીત બતાવી છે એ આપણી સમજમાં આવી ખરી? અને જો આવી હોય તો કોઈને પણ મોરખી રાખ્યા સિવાય એ સમજને આપણે અમલમાં ઉતારી ખરી? જો અમલમાં ના ઉતારી હોય તો કઈ રીતે આપણા સ્વરૂપને પ્રાપ્ત કરી શકીશું? કઈ રીતે કૈવલ્ય ધામમાં જઈ શકીશું? એ દરેકે પોતે સજ્જન ભક્તજનોનો વિચાર કરવાનો છે આ જ્ઞાન ઉપર કે કઈ ક્રિયાથી હું મારા સ્વરૂપે થઈ શકીશ અને કઈ ક્રિયા દ્વારા હું કરતા માલિકના ધામમાં જઈ શકીશ. એ સાચી ક્રિયા જ્યાં સુધી આપણા હાથમાં ના આવે, એ સાચી ક્રિયા જ્યાં સુધી ન કરીએ ત્યાં સુધી ગમે એટલી ઉપાસનાઓ કરવા છતાં એ સત્ય ઉપાસના આપણે ન જાણી શકવાથી અથવા તો એ સત્ય ઉપાસનાનો અમલ નહીં કરવાથી બીજી ઉપાસનાઓ દ્વારા તમે સ્વરૂપે પણ નહીં થઈ શકો અને કરતા માલિકના ધામમાં પણ નહીં. હજરતભાઈ એમના ભજનમાં બોલ્યા કે છોડી હવે ઉપાસના, બોલ્યા ને કે બીજી ઉપાસનાઓ છોડી દો તમે. તો કઈ ઉપાસના કરવાની? સ્વરૂપે કઈ રીત પ્રમાણે, કઈ સમજ દ્વારા હું સ્વરૂપે થઈશ અને સ્વરૂપે થઈશ તો કરતા માલિકને હું પ્રાપ્ત થઈશ, એમના ધામમાં જઈ શકીશ. એવી સમજ આપણે કેળવી ખરી. એટલે દયાળુ આ બીજાના ઉપદેશ દ્વારા, બીજાઓએ જે કર્યું એના દ્વારા તમને જ્ઞાન સમજાવવાનો પ્રયત્ન કરે કે એમના કોઈ પણ જ્ઞાનથી, કોઈ પણ ઉપાસનાથી, કોઈ પણ ક્રિયાથી તમે સ્વરૂપે નહીં થઈ શકો અને મારા ધામમાં તમે નહીં આવી શકો. એટલે મારા ધામમાં આવવું હોય, સ્વરૂપે થવું હોય તો પરમ ગુરુ રૂપે જે ભૂમિયા તમને જે મળ્યા છે, તમારા સ્વરૂપનું જ્ઞાન આપવા માટે જે તમને સમજ આપી છે અને એમણે જે રીત બતાવી છે એ રીત પ્રમાણે તમારે એનું વર્તન કરવું પડશે. અને એ વર્તન કરશો તો કરતાના ધામમાં આપણાથી જવાશે. તો કરતા કહે છે તમને કે કયું જ્ઞાન પ્રાપ્ત કરીને તું આવ્યો, તને કોણે સમજાયો? તો ત્યાં તમારી પાસે જવાબ હશે કે હું તમારા મોકલેલા પરમ વિશેષ અંશના જ્ઞાનથી હું તમારા ધામમાં પધાર્યો. હા, નિજ કરતાર લહે નહીં કોને, અવની રચી અબલ ગહી, સિર ગુણ નિર્ગુણ માહી સકલ કો, અલ્પ અગ્ને પદ પગહી. નિજ કરતાર લહે નહીં કોને, અવન રચી અબ લગી. આગળ બોલે ગયા કે ભાઈ આ દુનિયાનું જે જ્ઞાન મહાપુરુષે રચ્યું છે એ કર્તાના પ્રાપ્ત કરવા માટે ડૂબાડનારું. ડૂબાડનારું એટલે એ જ્ઞાનથી તમે કર્તાને પ્રાપ્ત નહીં કરી શકો. તો દયાળુ કહે છે કે નિજ કર્તા માલિક સુભાણીજી કહે છે કે જ્યારથી અમે જગતની રચના કરી, જ્યારથી મેં રચના કરી ત્યાર સુધી આ જ્ઞાનને કોઈ જાણી શક્યું નથી. અવન રચી અબ લગી, જ્યારથી મેં રચના રચી ત્યારથી આજ સુધી આ કર્તા માલિકને પ્રાપ્ત કરવાનું જ્ઞાન કોઈએ પણ કચ્યું નથી. સગુણ નિર્ગુણ માહી સકલ કો અલ્પગ ને પદ પગે. બધા ક્યાં કહે છે? સગુણ એટલે આકારમાં. આખું જગત તમે દ્રષ્ટિ પથારીને જોઈ લો
આપણા સંપ્રદાય સુધી બધા જ સનો મોહ છે આકારનો. સર્જનહાર કેવા છે? આકારવાળા. પરમ ગુરુ કેવા છે? આકારવાળા. અને એ આકારની અંદર આપણે એટલા મગ્ન બની ગયા છે કે આકારમાંથી આપણી દ્રષ્ટિ બહાર નીકળી શકતી નથી. કેમ? એક વસ્તુ આપણે જાણી લીધી છે. કઈ વસ્તુ? કે ભાઈ ત્યાં ભાવ જ પોકે છે ને, એટલે ગમે તે કરો તો ભાવ પોકશે ખરો, પણ એ ભાવ પરમગુરુ કરતા માલિક સ્વીકારી શું કહે છે કે જેવો તમારો ભાવ છે એવા તમે આવશો, તમે નહીં આવી શકો. તમારો ભાવ જે અટક્યો છે એ ભાવ સુધી તમારી દ્રષ્ટિ છે કે ત્યાં તમે અટકી રહેવાના, પણ સ્વયં તમારું સ્વરૂપે થઈ તમે મારા ધામમાં નહીં આવી શકો. એટલે કહે છે કે નિજ કરતાર રહે નહીં કહું ને અવન રચી અવલગી સરગુણ નિર્ગુણ માહી સકલ કો અલ્પગ્ને પદ ઉપગહી. એટલે સગુણ અને નિર્ગુણમાં જેણે આકાર છોડ્યો એ નિરાકાર બ્રહ્મ અટક્યા. એમને ધન્યવાદ આપ્યા કે તમે આકારમાંથી તો મુક્ત થયા, તમે બ્રહ્મ સુધી પહોંચ્યા. તમે આકારમાં આકારમાં છોડી અને બ્રહ્મ સુધી પહોંચ્યા. તો બ્રહ્મ કોને સમજવું? તમે ગમે એનો પ્રશ્ન પૂછજો તો બ્રહ્મ એટલે શું? એટલે બધા જુદી જુદી વાતો કરશે. તો પરમ ગુરુ જે બ્રહ્મની વાત કરે છે એ બ્રહ્મને આપણે સમજી શક્યા છીએ, અને એને સમજ્યા હોય તો એ બ્રહ્મ સુધી કયા પુરુષો પહોંચ્યા? પરમ ગુરુ એક પદમાં કઈ નાખ્યું કે જનક સનક સુખદેવજી ધરી ધ્યાનમાં લાવે સહસ્ત્ર 88 અનંત કોટી જાકા જસ ગાવે. જેને બ્રહ્મ કહેવામાં આવે છે જનક રાજા, સુખદેવજી અને સનકાદિકો, આમની દ્રષ્ટિ પહોંચી, બાકી 88,000 એના જસ ગાય. તો આપણે આ કથા કરીએ છીએ અને છેવટનું જ્ઞાન કચીએ છીએ તો શું કરીએ છીએ? એ ધામનું જસ ગઈએ છીએ. કોઈ ધામમાં પહોંચ્યા છે ખરા? કૈવલ ધામના જસ ગઈએ છીએ. એ ધામમાં સ્વરૂપે થઈ પહોંચ્યા તો આખું જગત બ્રહ્મના જસ ગાય છે, પણ એ બ્રહ્મ અમુક પુરુષો જ પહોંચ્યા છે. કેમ? આપણે પણ એ ધામમાં જો પહોંચવું હોય તો પરમ ગુરુના વચનોના એમના બોધને સમજી ઉરમાં ઉતારી એક એક શબ્દ સમજી અને એમણે જે રીત બતાવી છે એ રીત પ્રમાણેની ઉપાસના કરવી પડશે. એ રીત પ્રમાણેની રહેણી પાળવી પડશે. એ રીત પ્રમાણે કરણી કરવી પડશે, ક્રિયા કરવી પડશે. અને એ રીત પ્રમાણે જો સાવધાન રહેશો તો સ્વરૂપે થઈ અને ચોક્કસ કૈવલ ધામમાં આપણે જઈ શકીશું. પણ આપણે પરમ ગુરુના વચનોને નથી માનતા. બીજા જે મહારાજો થઈ ગયા, જે આચાર્યો થઈ ગયા, જે ગુરુજનો થઈ ગયા, જે સંત પુરુષો થઈ ગયા, એમની વાતને આપણે સાચી માનીએ. પરમ ગુરુના શબ્દોને સાચી માનતા નથી. પરમ ગુરુના શબ્દોને જો સાચું માનો, પરમ ગુરુના જ્ઞાનને તમે જેમ તેમ સમજો તો પરમ ગુરુ દરેકના માટે છે. પરમ ગુરુ ઉપર દરેકની દ્રષ્ટિ છે. એના જ્ઞાનને સમજવા તમે પ્રયત્ન કરશો તો એની રીત હંમેશા તમારા ઉપર ઉતરશે. એ કોઈ પણ હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, નાના હોય, મોટા હોય, વૃદ્ધ હોય, અબાળ હોય, પૈસાદાર હોય કે હાવ ગરીબ હોય, એના માટે બધા જ સમાન છે. એના માટે તો કિંમતી કોણ છે? મને ખોજ કરવા માટે કોણ પ્રયત્ન કરી રહ્યો છે એ એને પ્રિય છે. એને કોણ પ્રિય છે? એની ખોજ કરવામાં રાત દિવસ જે મહેનત કરી રહ્યો છે, સતત એનું જે ચિંતન કરી રહ્યા છે એવા જનો
આ પરમ ગુરુને અને કરતા માલિકને પ્રિય. તો આ દયાળુ આપણને કહે છે કે આખું જગત સગુણ અને નિર્ગુણની અંદર આ બધા જ અલ્પજ્ઞ પદ સુધી જ પહોંચ્યા છે. અલ્પજ્ઞ પદ એટલે કરતાના ધામની બરોબરીમાં અલ્પજ્ઞ પદ કહેવાય. બાકી જગતના જીવો માટે તો એ શ્રેષ્ઠ પદ છે. એ પદમાં જે ગયા એમનું પણ જન્મ મરણ તો હટી ગયું છે. પણ જે તમે જગત જોઈ રહ્યા છો અને એ જગતનો બનાવનાર સાચો જે સર્જનહાર છે એના ધામમાં જવા માટેની આ વાત છે. એના ધામમાં જો જવું હોય તો પરમ ગુરુના એક એક વચનને તમારા જીવનમાં ઉતારવા પડશે. હા, કેતેક અનઈશ્વર અનુરાગિતા એ ભવ સહેજ સરાઈ બ્રહ્મવેત તો કહે મિથ્યા જગ ઉપજે નહીં કદાઈ. કેતેક અન ઈશ્વર અનુરાગિત એ ભવ સહેજ સરાય. ઘણા મતપંથોની અંદર શૂન્યવાદ, મોટા મોટો શૂન્યવાદ ચાલે. એ અનિશ્વરવાદી છે. આ જગત કોઈ બનાવેલું છે જ નહીં. જગત કે છે એ ભવ સહેજ સરાઈ. આ જગત સહેજા સહેજ ઉત્પન્ન થયું. આનો બનાવનારો કોઈ છે જ નહીં. આ ઉત્પન્ન થાય છે, લય પામે છે, એમ આનો કર્મ ચાલ્યા જ કરવાનો છે. આનો કોઈ બનાવનાર છે જ નહીં. આ શૂન્યમાંથી ઉત્પન્ન થાય છે અને શૂન્યમાં સમાઈ જાય છે. આવી માનંદી વાળા છે. કેટલાક કહે છે બ્રહ્મવેતા કહે મિથ્યા છે. અને જે બ્રહ્મવેતા પુરુષો છે એ જગતને મિથ્યા સમજે છે કે જગત છે જ નહીં. આ ભ્રાંતિ છે, તમને દેખાય, ખોટું દેખાય. આ બધું વાસ્તવમાં છે જ નહીં. એવી માનંદી છે એમની. જે બ્રહ્મવેતા પુરુષો થઈ ગયા છે, જેમ એમ પોતાની વિચારસરણીને એમ માની બેઠા છે, એ લોકો એમ કહે છે કે આ જગત છે જ નહીં, આ તો ખોટું બધું દેખાય. સપનામાં જેમ દેખાય છે એમાં ખોટું. પણ એ પુરુષો સપનાને પણ સમજી શક્યા નથી અને વાસ્તવિક જગતને પણ સમજી શક્યા નથી. આ જગત નથી એવું કહેનારા યુગોથી કેટલાય જતા રહ્યા. આ જગત તો એમનું એમ ચાલુ જાય છે, દેખાય, જગતમાં અનુભવ પણ કરે. જો જગત ઉત્પન્ન નથી થયું તો જગતનો બોધ તમે કોને આપો છો? જગત જ નથી તો બોધ કોને આપવાની જરૂર ભાઈ? આપણે એક આદિ શંકરાચાર્યનો અદ્વૈત મત છે કે જગત જ નથી. તો જગત નથી તો કયા જગતના ગુરુ તમે બન્યા? તમે જગત ગુરુ શા માટે કહેવડાવો છો? જગત જ નથી તો જગતના ગુરુ બન્યા કેવી રીતે? જગત છે તો તમે ઉપદેશ આપો. જગત છે તો તમે જગતના ગુરુ બની શકો છો. પણ જગત જ નથી તો જગત ગુરુની પદવી કેમ લીધી? પણ આ ક્યાં સમજ પડે? પરમ ગુરુના ગ્રંથોનો અભ્યાસ કરો તો આ બધું જ તમારા મગજમાં ખીલે. આવા પ્રશ્નો તમને ઉભા થાય. એટલે જ એમ કહે છે કે બ્રહ્મવેતા કહે મિથ્યા છે. બ્રહ્મવેતા પુરુષો કહે છે કે આ જગત મિથ્યા છે, જગત છે જ નહીં, ઉપજે નહીં કદાચ. કદી ઉપજતું જ નથી. આ જગત ઉપજતું જ નથી. એ ઉપજા જાય ખપે છે, ઉપજા જાય ખપે છે. આમાં કઈ નવું છે જ નહીં. એટલે તમારા માટે જગત છે જ નહીં. જગત ઉત્પન્ન જ નથી થયું. જો આવા મતને તમે કેવી રીતે પહોંચી શકો? પણ પરમ ગુરુના જ્ઞાનને જો તમે જેમ તેમ સમજી શક્યા હોય તો તમે આનો જવાબ આપી શકો. એમ જેને કહ્યું ને, આપણે ગ્રંથોમાં બોલીએ ખોટી પ્રશ્ન કરે છે ને કોઈ પ્રત્યુત્તર ગ્રંથ જન્મ્યો હોય તો ક્યારે તમે જવાબ આપી શકો? એક એક શબ્દના તમે આના અભ્યાસી બનો ને તો તમે 100% જવાબ આપી શકો. એટલું જ્ઞાન આમાં ભરેલું, પણ અભ્યાસનો અભાવ છે આપણી પાસે. હા, દ્રષ્ટ પરે પણ કરી અંધગત ભ્રાંતિ વાત લખાવે મૃગ તૃષ્ણા રજુ સર્પવત ગે
પરમ ગુરુ બોલ્યા. દયાળુ કરતા મારે પરમ ગુરુને સમજાવ. શું કહે છે કે દષ્ટ પડે પણ કરી દો ભ્રાંતિ વત લખા. આ નજરો નજર દેખાય છે તો એ તમે ભ્રાંતિ વચ કહો છો. દાખલા આપો તમે આંધળા છો, તમે આંખો બંધ કરી દો તો જગત જતું રહે ખરું? તમને દેખાવાનું બંધ થાય. પણ જગત તો એટલે દયાળુ કે છે કે બધા આ બ્રહ્મવેત્તા પુરુષો આંધળાની જેમ બોલ્યા કે તમારી સામે જગત છે, તમે જગતને બોધ કરો છો, છતાં તમે જગત નથી એવું કેમ કહો છો? પણ શું કહે છે કે મૃગ તૃષ્ણા સર્વવત બે દ્રષ્ટાંત જણાવે. તમને દાખલો આપો. આ તમને સમજા આ જગત મિથ્યા છે, જગત નથી એવું સમજાવવા તમને કયો દાખલો આવે? મૃગ તૃષ્ણાનો. આપણે ઉનાળામાં કોઈ ગાડી લઈને જતા હોય, મોટરસાયકલ પર જતા હોય, ચાલતા જતા હોય, ખેતરમાં ઉભા હોય અને તમે ખુલ્લું મેદાન હોય એમાં તમે દ્રષ્ટિ નાખો તો પાણી દેખાય. એવું દેખાય? પાણી દેખાય. એટલે આ મૃગ હોય, મૃગ જંગલમાં એને તરસ લાગી હોય એટલે આ પાણી દેખાય એટલે પાણી પીવા માટે દોટ મૂકે. આ પાણી દેખાય છે ત્યાં હું જઉં તો મને પાણી મળશે, પણ દોડી 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 મરી જાય પણ એને પાણી હાથમાં આવતું નથી. એટલે એનો દાખલો આપ્યો કે જગત આવું છે, મૃગ તૃષ્ણાવત છે. વાસ્તવમાં પાણી છે નહીં પણ પાણી દેખાય છે. એમ જગત તમને દેખાય છે પણ વાસ્તવમાં જગત નથી એવો દ્રષ્ટાંત આપી અને આ બ્રહ્મવેત્તા પુરુષો જગત મિથ્યાનું નક્કી કરે. પણ ખરેખર તમે જોવા જાઓ તો આ જગત મિથ્યાનો અર્થ સમજી શક્યા નથી. એ અર્થને સમજવા જેવો. કોઈ જ્ઞાની પુરુષો પાસે તમે સમજી લેશો તો એને સમજ પડશે તમને. એટલે દયાળુ કહે છે કે મુખ દૃષ્ટા આ દ્રષ્ટાંતો આપી, આવા દ્રષ્ટાંતો આપીને તમને આ ખોટું જેવું સમજાવે છે. હા, બીજું દ્રષ્ટાંત. હા, બોલો છો. એ સબ ભૂલ રહે જીત તિત में पति परम नहीं बूझे और सकल वेतार जत जके निज पति पखे असूजे. ये सब भूल रहे जित तित में पति परम नहीं बूझे. આવી વાતોમાં આખા જગતના મહાપુરુષો, જ્ઞાનીઓ, ભક્તજનો આવી વાતોમાં આવી અને બધા ભૂલા પડ્યા. કઈ બાબતમાં ભૂલા પડ્યા છે? સાચા સર્જનહાર માલિકને પ્રાપ્ત કરવા, સાચી સમજને મેળવવા માટે આવી વાતો સાંભળી, આવો વાણીનો વિલાસ સાંભળી અને જગતના જીવાત્માઓ બધા ભૂલા પડ્યા છે અને સાચી સમજ પ્રાપ્ત કરી શક્યા નથી. પતિ પરમ નહીં બૂझे. આ સાચા પતિને જાણી શક્યા નથી. ઓર સકલ વેતા રજત જકે નિજ પદ વખે અસૂજો. બધી વાતમાં વેતા થઈ ગયા. એક એક તત્વ બાબતમાં વેતા થયા પણ પતિ પક્ષ બાબતમાં આ અજાણા રહ્યા. સાચા પતિને જાણી શક્યા નથી. તો દયાળુ પરમ ગુરુ આપણને આ જગત જે દેખાઈ રહ્યું છે એના સાચા સર્જનહાર કોણ છે એનું જ્ઞાન આપવા માટે કુબેર સ્વામી નામનું પાત્ર ધારણ કરી અને એ પાત્રમાં પરમ ગુરુ બોલી ગયા જ્ઞાન. અને એ પરમ ગુરુ આ ગ્રંથો દ્વારા આપણી સમક્ષ જે જ્ઞાન મૂક્યું છે એ જ્ઞાન હું કોણ છું, મારું સ્વરૂપ કેવું છે એ સ્વરૂપને ઓળખાવી અને આ જગતનો સાચો સર્જનહાર કોણ છે એની ઓળખ આપી અને કઈ રીતે તું સ્વરૂપે થઈશ અને કઈ ક્રિયાથી કરતા માલિકને પ્રાપ્ત થઈશ એનું જ્ઞાન આ ગ્રંથોમાં ભરપૂર રીતે આપણને બક્ષિસ કરેલું છે. તો આપણે દરેકે
આ ગ્રંથોનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરવાનો છે. એ પ્રયત્ન કરી અને સાચી સમજ મેળવવાની. જો સાચી સમજ મેળવવામાં આપણને કઈ ઉણપ લાગે તો આપણા ધર્મપંથની અંદર ઘણા જ્ઞાની પુરુષો છે, ઘણા સાચા સંતજનો સમજેવા જ્ઞાની છે. એવા જ્ઞાની પુરુષોની શોધ કરી આપણી આજુબાજુમાં પણ એવા જ્ઞાની પુરુષો રહેતા હોય એમાં પૂછવામાં નાનમ નહીં સમજવા, પૂછી અને જ્ઞાન પ્રાપ્ત કરી અને સાચી દિશામાં જો આપણે પ્રયત્ન કરીશું તો આપણે આપણા સ્વરૂપને સમજી અને કૈવલ્ય ધામમાં જઈ શકીશું. નહીતર જગતના સર્જનને પ્રાપ્ત કરવા અને સ્વરૂપે થવું લાખો જોજન દૂર છે. આપણે ભાગ્યશાળી છીએ, આપણને પરમ ગુરુનું જ્ઞાન પ્રાપ્ત થયું છે, ગ્રંથો આપણી પાસે છે અને એ ગ્રંથો દ્વારા સમજી એનો અભ્યાસ કરી અને સ્વરૂપે થવા પ્રાપ્ત મહેનત કરવાની છે. વાત કરુણા સાગર ભગવાન કી જય. કૈવલ્ય રામ કી જય. મોહનદાસજી મહારાજ કી જય. ભગવાન દાસજી મહારાજ કી જય. મોહનદાસજી મહારાજ કી જય. સર્વ સંતાન કી જય. કથા પૂર્ણાહુતિ કા જય જય. સત કૈવલ્ય સાહેબ. સત કૈવલ્ય સાહેબ.